નમસ્કાર મિત્રો, સર્જન ટેચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને લાઈક કરજો। તો મિત્રો, આ વિડીયામાં હું તમને ગુજરાતી સોંગ પોસ્ટરનું ટાઇટલ જે આ બનાવેલું છે તે આવું બનાવતા તમને શીખવાડીશું। તો મિત્રો, વિડીયાને સ્કીપ કર્યા વિના પૂરો જોજો। તો મિત્રો, અહીંયા ભવ્ય લોક ડાયરાનું અહીંયા બનાવેલું છે, તો અથવા તમે કોઈ બી સોંગનું પણ બનાવી શકો છો। તો મિત્રો, અહીંયાથી ચાલુ કરું છું એડિટિંગ। તો અહીંયા આપણે સૌપ્રથમ સાદા ફોન્ટ લગાવવાના રહેશે। તો મિત્રો, અહીંયાથી આપણે ખાલી ફોન્ટ જ લગાવવાના છે અને હવે બધું અહીંયા ફોટો અને બધું અહીંયાથી હું હાઈડ કરું છું। તો ઉપરથી બધું અહીંયાથી હાઈડ કરી દઉં છું અને ખાલી બેકગ્રાઉન્ડ આપણે રાખવાનું છે। તો આવી રીતના મિત્રો અહીંયાથી આપણે ખાલી બેકગ્રાઉન્ડ અહીંયાથી રાખવાનું છે, બેકગ્રાઉન્ડ રાખવાનું છે। તો મિત્રો, હવે અહીંયા ગુજરાતી ફોન્ટ આપણે લાવવાના છે। તો અહીંયા ગુજરાતી ફોન્ટ કેવી રીતના કન્વર્ટર કરવાના રહેશે તો એ તમને હું પણ પહેલાં બતાવું છું। તો હવે આપણે ફોન્ટ કન્વર્ટર કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, ગુજરાતી ફોન્ટ કન્વર્ટર કરવા માટે આપણે ગૂગલ પર સર્ચ મારવાનું છે, રાજ ફોન્ટ કન્વર્ટર। જે અહીંયા ઉપર સર્ચ મારેલું છે તે તમારે અહીંયાથી લેવાનું છે। હું તમને અહીંયા બતાવું છું। તો અહીંયા રાજ ફોન્ટ કન્વર્ટર તે લખેલું છે, ત્યાં તમારે સર્ચ મારવાનું છે, એના પર ક્લિક કરું છું। તો મિત્રો, આવું અહીંયા પેજ ખુલશે। તો મિત્રો, અહીંયા પેજ ખુલ્યા બાદ મિત્રો તમારે અહીંયાથી આ ફ્રી ગુજરાત આ ફોન્ટને અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા ઓપન કરશો આવી રીતના, એટલે અહીંયાથી ખુલી જશે અને નીચે આવવાનું છે। તો મિત્રો, અહીંયા તમારે ક્લિક કરવાનું છે। હવે તમારે અહીંયા કેપી 127 પર અહીંયા ક્લિક કરવાનું છે। તો અહીંયા કેપી 127 અહીંયા તમારે જે લખવું અહીંયાથી લખી દેવાનું છે। તો અહીંયાથી હું ભવ્ય લોક ડાયરો એવી રીતે અહીંયા લખી દઉં છું। તો અહીંયા ભવ્ય લોક ડાયરો આવી રીતના અહીંયાથી લખી દઉં છું, આવી રીતના અહીંયા લખી દેવાનું છે। આવી રીતના લખી ગયા બાદ મિત્રો અહીંયાથી તમારે અહીંયાથી નિશાન દેખાય છે ઉપર, તો હું તમને બતાવું છું। અહીંયા ક્લિક કરવાનું રહેશે, ડબલ વાર ક્લિક કરશો એટલે ફોન્ટ તમારા કન્વર્ટ થઈ આવી જશે। તો આંગળી વડે અહીંયાથી બધા આવી રીતના સિલેક્ટ કરી દેવાના છે અને ઉપર કોપી લખેલું અહીંયા કોપી કરી દેવાના। હવે બેક આપણે પિક્સલેબ એપ્લિકેશન પર જવાનું છે। તો મિત્રો, હવે અહીંયા પિક્સલેબ એપ્લિકેશન પર આવી ગયા છે અને હવે અહીંયા એ વાળું ઓપ્શન છે નીચે, અહીંયા એ વાળું ત્યાં ક્લિક કરવાનું છે। તો હવે અહીંયા મિત્રો ટેક્સ પર અહીંયા પ્લસનું આઇકન દેખાય ત્યાં ક્લિક કરવાનું છે અને આવી રીતના અહીંયા ટેક્સ આવી જશે। તો અહીંયા ટેક્સ પર ક્લિક કરશો અને અહીંયા એડિટ પર પેન્સિલવાળું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને હવે અહીંયાથી આપણે બધા ક્લિયર કરી લેશું અને આ ફોન્ટ આવેલા છે તેને પેસ્ટ કરી દઈશું। આવી રીતના અહીંયા ફોન્ટ આવી જશે। તો આવી રીતના અહીંયાથી નાના કરી દેવાના છે। હવે આપણે અહીંયાથી ફોન્ટ પર ક્લિક કરવાનું છે। તો ફોન્ટ ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા માય ફોન્ટ વચ્ચેવાળું ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તો આવી રીતના મિત્રો અહીંયા ફોન્ટ આવી જશે। તો અહીંયા મિત્રો ઘણા બધા ફોન્ટ છે, તો તમારે ફોન્ટ સિલેક્ટ કરવાના રહેશે। તો અહીંયાથી હું ફોન્ટ સિલેક્ટ કરી લઉં છું। તો અહીંયાથી તમને મનપસંદ આવે તે ફોન્ટ તમે લઈ શકો છો। તો મિત્રો, હું અહીંયાથી ફોન્ટ લઈ લઉં છું। તો અહીંયાથી ફોન્ટ ઘણા બધા ફોન્ટ છે એટલે અહીંયાથી તો મિત્રો હવે અહીંયા આપણે આ ફોન્ટને અહીંયાથી સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી દઈશું। તો અહીંયા આવી ગયા છે, તો તમે જોઈ શકો છો। તો મિત્રો, આવી રીતના અહીંયા અલગ અહીંયાથી રાખી દેવાના છે ઉપર અને અહીંયાથી આપણે અહીંયા ફોન્ટ એ વાળા ઓપ્શનથી આને કોપી કરી દઈશું અને આવી રીતના કોપી કર્યા બાદ અહીંયાથી તમારે આ ઉપર ખાલી લોગ છે તેને રાખવાનું છે, આવી રીતના રાખવાનું છે। આવી રીતના અહીંયાથી એડજસ્ટ કરી દેવાનું છે અને આ ફોન્ટની અહીંયાથી ભવ્યને આપણે અહીંયાથી ક્લિયર કરીએ છીએ અને અહીંયા લોક ડાયરો છે તેને અહીંયા રાખવાનું છે। અને હવે મિત્રો અહીંયા ગેપ છે તે ગેપને કેવી રીતના એડજસ્ટ કરશો તે તમને બતાવું છું। તો અહીંયા સ્પેચવાળું ઓપ્શન છે, એ વર્લ્ડ છે ત્યાં તે તમારે આવી રીતના કરશો, 8 સુધી રાખશો એટલે તમારે અહીંયા ગેપ કમ્પ્લીટ થઈ જશે। તો આવી રીતના મિત્રો અહીંયાથી તમે લગાવી શકો છો। આવી રીતના મિત્રો તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો। આવી રીતના તમારે અહીંયાથી લગાવી દેવાના છે અને બંનેને મિત્રો અહીંયાથી તમે અહીંયા કોલોગ્રાફી લગાવવા માગતા હોય તો કોલોગ્રાફી પણ લગાવી શકો છો, અથવા કોલોગ્રાફી તમે અહીંયાથી લગાવવા માટે તમારે કોઈ બી કોલોગ્રાફી તમે લગાવી શકો છો। તો હું તમને કોલોગ્રાફી લગાવતા બતાવું છું। તો અહીંયાથી કોલોગ્રાફી એક લઈ લઈએ છીએ। તો કોલોગ્રાફી અહીંયાથી કોઈ બી ચૂઝ કરી લઈએ છીએ।
તો આવી રીતના તમે કોઈ બી કોલોગ્રાફી લગાવી શકો છો. અહીંયા ઘણી બધી કોલોગ્રાફી પડેલી છે, પણ મિત્રો હાલ હું તમને કોલોગ્રાફી આવી રીતના તમે લગાવી શકો છો. આ મિત્રો અહીંયાથી તમારે આવી રીતના તમે અહીંયાથી લગાવી શકો છો, અને અહીંયાથી આવી રીતના લગાવી શકો છો. તો મિત્રો અહીંયાથી આપણે અહીંયા આવી રીતના તમે લગાવી શકો છો. તો આને સાઈડમાં કરી દઈએ છીએ, અને મિત્રો અહીંયાથી એક શેપ લેવાનો છે. શેપને આવી રીતના તમારે કરી દેવાનો છે, અને શેપ અને અહીંયાથી તમારે મિત્રો અહીંયાથી શેપને અને અહીંયાથી તમારે જોઈન્ટ કરવાના છે. આવી રીતના જોઈન્ટ કરવાના છે, અને આવી રીતના ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાનું છે, અને અહીંયાથી સિલેક્ટ થઈ જશે. તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો આ ફોન્ટ સિલેક્ટ થઈ ગયેલા છે. હવે કોલોગ્રાફી કેવી રીતના અહીંયા આવી લગાવવાની છે, તો આને મિત્રો અહીંયાથી તમારે ઇરેજ કરી દેવાનો છે. આવી રીતે ઝૂમ કરીને તમારે ઝૂમ કરી દેવાનો છે, અને મિત્રો અહીંયાથી આપણે રબર વડે અને અહીંયાથી ઇરેજ કરી દઈએ. આવી રીતની મિત્રો અહીંયા થોડુંક પણ અહીંયા રહેવું જોઈએ નહીં. અહીંયા વ્હાઇટ જે ફોન્ટ છે તેનું અહીંયાથી બધું ક્લિયર કરી દેવાનું છે. ઓકે પર ક્લિક કરી દેવાનું છે, અને આને અહીંયાથી આવી રીતના એડજસ્ટ કરી દેવાનું છે. આવી રીતે એડજસ્ટ કર્યા બાદ મિત્રો તમારે આવી રીતના એડજસ્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયાથી હવે ઉપરથી આપણે બંનેને અહીંયાથી જોઈન્ટ કરી લઈ જવાના છે. તો આવી રીતના બંને અહીંયાથી જોઈન્ટ થઈ જશે. તો હવે મિત્રો અહીંયાથી હવે આપણે અહીંયા જે ભવ્ય લખેલું છે અને આટલી નાના કરી દઈએ, અને આને આવી રીતના ગોઠવી દઈએ. તો આવી રીતના મિત્રો અહીંયા બધાને અહીંયાથી આવી રીતના ગોઠવી દઈએ. અને મિત્રો હવે આને બેને પણ અહીંયાથી જોઈન્ટ કરી લઈએ. પહેલાં તમારે આઈવાળું આઇકન છે તેથી જોવાનું છે, અને હવે અહીંયાથી બંનેને અહીંયાથી જોઈન્ટ કરી લઈએ. જોઈન્ટ કર્યા બાદ મિત્રો હવે અહીંયા જોઈન્ટ થઈ ગયેલા છે. તો હવે મિત્રો અહીંયાથી તમે કલર લગાવો તો કલર પણ લગાવી શકો છો. તો અહીંયાથી ડબલ કલર પણ લગાવી શકો છો આવી રીતના. તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ડબલ કલર આપણે આપી દઈએ છીએ. ઉપર યલો આપી દેવાનું છે, ગાર્ડિયન કલર. એ આવી રીતના તમે કલર પણ આપી શકો છો. તો જોઈ શકો છો મિત્રો અહીંયા ફોન્ટ તૈયાર થઈ ગયેલા છે, અને આવી રીતના તમે સ્ટોક પણ આપી શકો છો. સ્ટોક આપી શકો છો, તો આવી રીતના તમે સ્ટોક આપવાનો છે. તો મિત્રો અહીંયા સ્ટોક આપ્યા બાદ હવે અહીંયાથી તમારે અને અહીંયા કરી દેવાનું છે. અહીંયા ડ્રોવાળું ઓપ્શન છે, ડ્રોવાળા ઓપ્શનથી અહીંયાથી તમારે અહીંયાથી બધું ઝૂમ કરી દેવાનું છે, અને આવી રીતના મિત્રો જે જગ્યા રહેતી અહીંયા તમારે આવી રીતના ડ્રો કરી દેવાનું છે. તો અહીંયા ફટાફટ ડ્રો કરી દઉં છું. આવી રીતના મિત્રો તમે અહીંયાથી આરામથી પણ કરી શકો છો. તો તમે અહીંયાથી જોઈ શકો છો. તો અહીંયા થોડી પેન્સિલ સાઇઝ વધારી દઉં છું. આવી રીતના અહીંયા ડ્રો કરી દેવાનું છે, બધું ડ્રો અહીંયાથી કરી દેવાનું છે. આવી રીતના ડ્રો કર્યા બાદ મિત્રો અહીંયાથી બધું કોઈ ગેપ રહેવું ન જોઈએ, અને અહીંયાથી આવી રીતના કરી દેવાનું છે. તો અહીંયાથી તમે આવી રીતના હવે ઝૂમ આઉટ કરી દેવાનું છે. તો ઝૂમ આઉટ અહીંયાથી કરી શકો છો. આવી રીતના ઝૂમ આઉટ કરીને બતાવું છું. તો હવે અહીંયાથી ક્લિક કરવાનું છે, અને મિત્રો જે આ ઉપરનો ભાગ આવી ગયો છે ત્યાં તમારે બેક ટુ સાઈડ કરવાનું છે, પાછળ જતું રહેશે. તો આવી રીતના મિત્રો અહીંયા પાછળ જતું રહે. તો મિત્રો અને અહીંયાથી થોડુંક ખેંચીને ઉપર લઈ જવાનું છે. તો આ મિત્રો અહીંયાથી આવી ગયેલું છે, તમે જોઈ શકો છો. અને હવે અહીંયા તમે બંનેને અહીંયાથી જોઈન્ટ કરી લેવાના છે. આવી રીતના મિત્રો અહીંયા જોઈન્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો. તો આવી રીતના અહીંયા આવી ગયેલા છે. તો મિત્રો આવી રીતના અહીંયા જોઈન્ટ થઈ ગયેલા છે, અને આપણે અહીંયા બની ગયેલું છે, જોઈ શકો છો તમે. તો હવે હું તમને આ ફોન્ટને પીએનજી કેવી રીતના એડ કરવાના હોય તો ટ્રાન્સફરમાં જવાનું છે, અને અહીંયા આપણે આને એડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા ફોન્ટ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો અહીંયાથી હું તમને બતાવું છું. આવી રીતના તમારે અહીંયાથી જોઈન કરવાને, અને આવી રીતના તમે સેવ ઇમેજ કરી દેવાનું છે, અને અહીંયાથી અલ્ટ્રા પર ક્લિક કરો અને શેર પર ક્લિક કરશો, અથવા સેવ પર ગેલેરી પર ક્લિક કરશો તો તમારે અહીંયાથી સેવ થઈ જશે. તો અહીંયાથી ગેલેરીમાં સેવ થઈ જશે. તમે જોઈ શકો ગેલેરીમાં સેવ થઈ ગયા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગેલેરીમાં હવે આપણે અહીંયાથી આવી ગયા. તો તમને ઝૂમ કરીને બતાવું છું. ફૂલ એટીમાં અહીંયા મિત્રો ફોન આપણા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો ગુજરાતી સોંગ પોસ્ટરમાંથી આવી રીતના તમે બનાવી શકો છો. તો મિત્રો અહીંયા બધું આજનો વિડીયો સમાપ્ત કરું છું. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતા.